આપ જુઓ છો યુટ્યુબ ચેનલ આપણી જો કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. હવે આપણે વાત કરશે સિવિલ સેમેસ્ટર 5 માટે જીટીયુ એક્ઝામ માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એના આઈએમપી પ્રશ્ન રિલેટેડ વાત કરવાના છે કે કયા પ્રશ્ન કરી જવા, કેટલી વસ્તુને ધ્યાન રાખવી તો આપણે સારી રીતે પાસ થઈ જઈ. બરાબર છે. કેટલી સેમેસ્ટર 1 માં 4 સુધીમાં ઘણા બધા મિત્રો હજી બેકલોગ કેટી છે, ઘણા ડિટેન પણ થઈ ગયા. હવે લાસ્ટ વર્ષમાં છો, છેલ્લા યરમાં છો, હવે છેલ્લા 1-2 સેમ બાકી છે, તો હવે આપણે ધ્યાન રાખવાની કે બેકલોગ કેટી ન આવે. આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો બધી બ્રાન્ચના સેમેસ્ટર વાઇઝ તમને આપણી યુટ્યુબ ચેનલ તમે સર્ચ કરશો અને એની પ્લેલિસ્ટમાં બધું જ મટીરિયલ મિત્રો તમને આપેલું છે. આ તમારા વોટ્સએપ ગ્રુપમાં પણ સેન્ડ કરી દેવામાં આવશે. આની તમને લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. થોડા જોઈન થઈ જાઓ, તમારા દોસ્તોને પણ એડ કરો. તો આપણે એન્વાયરમેન્ટલ જે એન્જિનિયરિંગ પોલ્યુશન કંટ્રોલ સબ્જેક્ટ છે કે સિવિલ સેમેસ્ટર 5 હાલમાં આવે છે અત્યારે. તો હવે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હોય કે સર આના માટે આપણે શું કરવું? તો સૌથી પહેલા તો મિત્રો આપણે જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો બનાવેલ છે. એ તમારા 30 પ્રશ્ન છે એ તમારે વાંચવાના છે. બરાબર છે. ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલા છે. તમારે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે. આટલું તમે વાંચો એ તમને સારી રીતે એ બી ગ્રેડ સુધી તમને મળી રહે, કાંઈ પણ ટેન્શન વગર. અને અમુક પોઈન્ટની ધ્યાન રાખવાની, જેમ કે આકૃતિ છે એ કમ્પલસરી ફરજિયાત દોરવાની જે પ્રશ્નમાં આવતી હોય એમાં. બીજું આવશે જે આઈએમપી છે એટલું વસ્તુ તૈયાર કરો, કેમ કે આઈએમપી થી ઘણા બધા પ્રશ્નો ચેન્જ થઈ જાય કદાચ તો પણ તમે એટલીસ્ટ લખી શકો. અને પેપર સ્ટાઇલ પ્રમાણે લખો, જીટીયુનું જે ફોર્મેટ છે એ પ્રમાણે. ક્યાં અટકાવ કઈ જરૂર પડે તો મને કહેવાનું કોમેન્ટમાં. બરાબર છે. અને ચોખ્ખું અને વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ લખવાનું, જેથી કરીને માર્ક્સ છે મળે અને 70માંથી એટલીસ્ટ 23 માર્ક ઉપર તો પહોંચી જ જાય. બરાબર છે. અને આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો છે જે આપણી ચેનલ છે એકેડમી એન્જિનિયરિંગ એકેડમી ગુજરાતમાં, એ બધા મળી રહેશે. તો ફટાફટ બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી આપો. બરાબર છે. અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવા સબ્જેક્ટનો વિડીયો આવે તો ફ્રી ઓફમાં લાભ લઈ શકો. બીજું કોઈ તમને જીટીયુને લગતી, સ્કોલરશિપને લગતી ઓલ પ્રોબ્લેમ હોય તો પણ તમે પૂછી શકો છો મિત્રો. આપણી ચેનલ બધી પ્લેલિસ્ટ બનાવેલ છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ વિડીયો સાથે બધું મટીરિયલ યુઝ કરી શકો છો. બરાબર છે. અને કાંઈ તમારે સ્ટડી મટીરિયલ જોતું હોય, જીટીયુને લગતા પ્રશ્ન હોય, ટેન્શન હોય, ગભરામણ કાંઈ પણ હોય, તમે કોમેન્ટ કરો. એટલે હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે અને હેલ્પ કરશે. તમારા જે તે પ્રશ્ન હશે એનું સોલ્યુશન અમે કરી આપશે. હવે ક્યાં અટકાવ છો તો કયો. અને જેટલું પણ મટીરિયલ બનશે આઈએમપી સેમેસ્ટર 5નું સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ, એ તમારી જે પ્લેલિસ્ટ છે મિત્રો એમાં બધું મટીરિયલ છે અહીંયા એડ કરી દેવામાં આવશે. કેમ કે ઇન્ફોર્મેશન છે, આઈસી છે, બધી બ્રાન્ચ વાઇઝ બધું મટીરિયલ છે મળી રહેશે. તમારે કોઈ પણ પ્રશ્ન કે ટેન્શન નથી, તમને ગોતવામાં પણ સરળ રહેશે. આ કેમ સ્કોલરશિપની સ્પેશિયલ સ્કોલરશિપ માટેની પ્લેલિસ્ટ છે. બધું મટીરિયલ આમાં એડ હોય, કઈ રીતે વિડીયો ભરવો, એમઆઈ છે, ડિજિટલ છે, લાલ બુક કોઈ પણ, તો ગોતવામાં સરળ રહે. ઓકે, સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરજો આપણી યુટ્યુબ ચેનલને મિત્રો, કેમ કે આપણે બધા સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો છે એ ફ્રી ઓફમાં આપીએ છીએ. આગળ તમારે સ્ટડીમાં જવું, ડીડી સર્ચની એક્ઝામ છે, જોબ માટેના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, સ્કોલરશિપના ફોર્મ કે બીજા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. એ આપણી ચેનલ પરથી સરળતાથી મળી રહેતા હોય છે. હવે આ જ મટીરિયલની પીડીએફ ફાઇલ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ફ્રી ઓફમાં ડાઉનલોડ કરશો ત્યારે પાસવર્ડ માંગશે. પાસવર્ડ શું છે તો કે 9273. આનો તમે યુઝ કરી મિત્રો અને ફ્રી ઓફમાં તમે ડાઉનલોડ કરી શકશો. બરાબર છે. તો તમારે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર છે નહીં. જીટીયુ એક્ઝામમાં તમે સારી રીતે પાસ થાવ. ક્યાંય તમારે હેલ્પની જરૂર છે, ક્યાંય અટકો છો, તમારો કોન્ટેક્ટ કરો, કોમેન્ટ કરો. બરાબર છે. બટ જીટીયુ એક્ઝામ છે તો સારી રીતે પાસ થઈ જાઓ. ક્યાંય અટકાવવાનું નથી કે આપણે કોઈ પણ જગ્યાએ ગોટે ચડવાનું નથી. બરાબર છે. કંઈ હેલ્પની જરૂર પડે તો અમને કહી દો, પણ તમે સારી રીતે જીટીયુ એક્ઝામની તૈયારી કરો અને પાસ થઈ જાઓ. બધી બ્રાન્ચ છે, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી, ઈસી બધું જ મટીરિયલ છે સેમેસ્ટર વાઇઝ પ્લેલિસ્ટ વાઇઝ મૂકેલ છે. તો મારું એવું કહેવાનું છે કે હવે તમે સેમેસ્ટર 5 માટેની તૈયારી કરો. જે સેમેસ્ટર 1 થી લઈ અને 4માં હજી ફેલ હોય કે બેકલોગ કેટી હોય એ મિત્રો છે એ ખાસ એક વસ્તુનું ધ્યાન રાખજો. બરાબર છે. કે એ હવે બેકલોગ કેટી છે કે ટાઈમસર સોલ્વ કરી નાખો સેમેસ્ટર 1 થી લઈ સેમેસ્ટર 4 સુધીમાં. એનું પણ મટીરિયલ આપણી ચેનલ પર મૂકેલ જ છે, એ પણ તમે તૈયારી કરી શકો છો. બરાબર છે. બાકી નવા સબ્જેક્ટ છે ન્યૂ, એ પણ આપણે ટૂંક સમયમાં અપડેટ કરી આપશે. બાકી અત્યારે જે 5મા સેમમાં છે એ લોકોને તો સેમેસ્ટર 1 થી લઈને 4 સુધીમાં એ જ સબ્જેક્ટ છે. એટલે વધી વધીને કાંઈ એટલું બધું ચેન્જ ન થાય. વધી વધીને 1-2 ચેપ્ટર કે 5-10 માર્કનું ચેન્જ થતું હોય. આપણે ખાલી પાસિંગ માટે 70માંથી 23 માર્ક લાવવાના હોય મિત્રો, એટલે કાંઈ વધારે ફરક ન પડે. ઓકે, તો તૈયારી કરો જીટીયુ એક્ઝામ માટે. બધાને ઓલ ધ બેસ્ટ. સિવિલના બધા સબ્જેક્ટ છે જીટીયુ એક્ઝામના, અને બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો છે એ તમને પોતાની પ્લેલિસ્ટ અને વોટ્સએપ ગ્રુપ આપેલ છે નીચે, એમાં પણ સેન્ડ કરી દેવામાં આવશે. પ્લેલિસ્ટમાં પણ યુટ્યુબમાં એડ કરી દેવામાં આવશે. બરાબર. અને પ્લેલિસ્ટ છે એમાં મળી રહેશે.
તો ગોતી પણ શકશો આરામથી. અને તમારા સેમેસ્ટર 5ની વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દઉં છું. એમાં તમે એડ થઈ જાઓ સિવિલવાળા બધા મિત્રો, અને તમારા દોસ્તોને પણ તમે એડ કરી શકો છો. ક્યાંય અટકાવ છું, કંઈ હેલ્પની જરૂર હોય તો મને કોમેન્ટ કરો. ઓકે, તો સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને. આવા જ બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે મળતા રહેશે. ઓકે, તો આ પાસવર્ડનો યુઝ કરી અને તમે ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ છે એ તમારે ડાઉનલોડ કરવાનું છે. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર.